નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ નામાના મૂળ તત્વો ચેપ્ટર નંબર 7 રોકડ મેળના લેક્ચર નંબર 5 માં આપ સૌનું ખાલી જગ્યા છે. આજે આપણે મિત્રો રોકડ અને બેંક ખાનાવાળો રોકડ મેળ તૈયાર કરતા શીખવાનો છે. બે ખાનાવાળા રોકડ મેળનો બીજો પ્રકાર જે છે રોકડ અને બેંક ખાનાવાળો. તો સૌપ્રથમ તમારે કરવાનું શું, તો કે તમારે સૌપ્રથમ એનું ફોર્મેટ દોરી લેવાનું. શ્રી ગાયત્રી બ્રધર્સનો એપ્રિલ 2015 નો રોકડ મેળ, ઉધાર અને જમા લખવાનું ભૂલતા નહીં. ડાબી બાજુ ઉધાર, જમણી બાજુ જમા. ડાબી બાજુ ખાના દોરી લો, તારીખ, વિગત અથવા આય, ખાપા, રોકડ રકમ અને બેંક રકમ. જમા બાજુ પણ તારીખ, વ્યય, વાઉચર નંબર, ખાપા, રોકડ રકમ અને બેંક રકમ. હવે ધ્યાન એટલું રાખજો કે અહીંયા રોકડનું ખાનું પહેલા છે તો આ બાજુ પણ પહેલું જોવું જોઈએ. બેંકનું ખાનું બીજું છે તો બીજું જોવું જોઈએ. કદાચ તમે પહેલા બેંકનું લખો અને પછી રોકડનું લખો તો ઇસ્યુ નથી, પણ જે રીતે ઉધાર બાજુ લખેલા હોય એ પ્રમાણે જમા બાજુ ખાતા લખવા. ફરીથી એક વખત, રોકડ આવે તો ઉધાર થશે, જાય તો જમા થશે. બેંક સિલક વધે તો ઉધાર થશે અને ઘટે તો જમા થશે. અને બીજી વાત, શરૂઆતની સિલક હોય તો ઉધાર બાજુ લખવાની, ઓવરડ્રાફ્ટ હોય તો જમા બાજુ. ચાલો પહેલો વ્યવહાર વાંચીએ. 2015 એપ્રિલ 1, શરૂઆતની રોકડ સિલક 6000 અને શરૂઆતની બેંક સિલક 5000. બંનેની સિલક જ આપેલી છે. સિલક આપેલી હોય તો રોકડ મેળની ઉધાર બાજુ તારીખના ખાનામાં તારીખ લખો અને બાકી આગળ લાવ્યા. રોકડ સિલક છે તો રોકડ ખાનામાં રકમ લખીશું અને બેંક સિલક છે તો બેંકના ખાનામાં રકમ લખીશું. પણ જો શરૂઆતનો બેંક ઓવરડ્રાફ્ટ આપેલો હોતો તો આપણે જમા બાજુ રકમ લખતે. ક્લિયર? બીજો વ્યવહાર વાંચો. 3 પંકજને ₹10,000 નો માલ 10% વેપારી વટાવે રોકડેથી વેચ્યો. 10,000 નો માલ તમે વેપારી વટાવે રોકડેથી વેચ્યો તો વેપારી વટાવ તો તમને બધાને ખબર છે કે આપણો દુશ્મન છે, એને બાદ કરી નાખવાનો અને એની નોંધ ક્યાંય કરવાની જરૂર નથી. નોંધ કઈ રકમની થશે, તો કે ચોખ્ખી રકમની. રોકડેથી વેચેલો છે તો વિચારો તમે, રોકડ આવે કે જાય, તો કે રોકડ આવે. આવે તો કઈ બાજુ લખાય? ઉધાર બાજુ. એટલે ઉધાર બાજુ રોકડના ખાનામાં ₹9,000 લખો અને શું કરેલું છે તમે, તો કે વેચાણ, એટલે વેચાણ ખાતે. તારીખ 3. તારીખ 5, જાનકી પાસેથી 3,000 નો માલ રોકડેથી ખરીદ્યો. રોકડેથી ખરીદી કરીએ તો રોકડ આવે કે જાય? યસ, જાય. જાય તો જમા બાજુ લખો ₹3,000. શું કરેલું છે, તો કે વેચાણ, ખરીદી, તો વિગતમાં ખરીદ ખાતે. તારીખમાં તારીખ લખી દો. 7મો વ્યવહાર, 1,500 રોકડા બેંકમાં ભર્યા. અહીંયા ધ્યાન આપજો મિત્રો, આ વ્યવહાર જમા ખર્ચી વ્યવહાર છે. શા માટે જમા ખર્ચી, તો કે જમા ખર્ચી વ્યવહાર એટલે એવો વ્યવહાર કે જેમાં રોકડ અને બેંક બંને ખાતા સંકળાયેલા હોય. હવે જો રોકડા તમે બેંકમાં ભરો તો તમારી પાસેથી રોકડા જાય તો જમા, અને તમારા બેંકની અંદર બેંક સિલક વધે તો બેંક ખાતે ઉધાર થાય, વધે તો ઉધાર થાય. એટલે આની નોંધ રોકડ મેળમાં જમા બાજુ રોકડ જાય એટલે જમા બાજુ લખો અને બેંક સિલક વધે એટલે બેંકના ખાનામાં ઉધાર બાજુ લખો. હવે જે વ્યવહારની નોંધ રોકડ અને બેંક એમ બંને ખાનામાં થાય એને જમા ખર્ચી વ્યવહાર કહેવાય. એટલે ખાપાના ખાનામાં જખો લખી દો, એટલે જમા ખર્ચી વ્યવહાર. આની ખતવણી કરવાની જરૂર નથી, કારણ કે આની બંને અસરો અપાઈ ગઈ છે. બીજી વસ્તુ, વિગતમાં શું લખવાનું, તો વિગતમાં એક સ્ટેટમેન્ટ અગાઉ મેં તમને આપેલું હતું. તારા ખાતામાં મારું નામ, મારા ખાતામાં તારું નામ. તારામાં તારું નહીં લખાય ને મારામાં મારું નહીં લખાય. તો અહીંયા તમારે ધ્યાન એટલું રાખવાનું છે કે જો તમે રકમ રોકડના ખાનામાં લખેલી છે તો વિગતમાં બેંક ખાતે લખવાનું. શું લખવાનું? બેંક ખાતે. અને રકમ બેંકના ખાનામાં લખેલી છે તો વિગતમાં રોકડ ખાતે લખવાનું. સમજ પડી? રકમ રોકડમાં તો વિગતમાં બેંક ખાતું આવશે, રકમ બેંકમાં તો વિગતમાં રોકડ ખાતું આવશે. તો આપણે અહીંયા રોકડના ખાનામાં જમા બાજુ લખેલા છે એટલે વિગતમાં બેંક ખાતે અને તારીખ. અહીંયા રકમ ઉધાર બાજુ બેંકના ખાનામાં લખેલી છે તો વિગતમાં રોકડ ખાતે અને તારીખ. બહુ સરળ છે. 9 તારીખ, સ્ટેશનરી ખર્ચના 1000 અને પગારના ₹3,000 ચેકથી ચૂકવી આપ્યા. ચેકથી તમે રકમ ચૂકવો તો સિલક વધે કે ઘટે? વિચારીને કહેજો. તો કે સિલક ઘટે. ઘટે તો જમા.
તો જમા બાજુ બે રકમ લખો બેંકના ખાનામાં 1000 અને 3000. 1000 ની સામે લખજો સ્ટેશનરી ખર્ચ ખાતે અને 3000 ની સામે લખજો પગાર ખાતે. તારીખ બંનેની સેમ છે, બે વ્યવહાર હતા એક સાથે. તારીખ 11 દુકાન ભાડાના 1100 રોકડા ચૂકવી આપ્યા. રોકડા ચૂકવો તો રોકડ આવે કે જાય? તો કે રોકડ જાય. જાય તો જમા. શેના ચૂકવેલા છે? તો કે દુકાન ભાડાના, એટલે દુકાન ભાડા ખાતે. નેક્સ્ટ, યેસા પાસેથી 3000 નો ચેક મળ્યો, જે તરત જ બેંકમાં ભરી દીધો. યેસા પાસેથી આપણને 3000 નો ચેક મળે અને એ ચેક બેંકમાં ભરીએ તો આપણી શિલ્લક વધે કે ઘટે? તો કે શિલ્લક વધે. વધે તો ઉધાર બાજુ, પણ કયા ખાનામાં? બેંકના ખાનામાં. વિગતમાં લખશું યેસા ખાતે. તારીખ 14/17. ₹1000 બેંકમાંથી આગના વીમા પ્રીમિયમના ભરવા ઉપાડ્યા. ખૂબ અગત્યનો વ્યવહાર, સમજવા જેવો વ્યવહાર. મોટા ભાગના વિદ્યાર્થીઓ આ વ્યવહારમાં ભૂલ કરતા હોય છે, ખોટું અર્થઘટન કરતા હોય છે, પણ તમે કરતા નહીં. અહીંયા ધ્યાન રાખો, વીમાનું પ્રીમિયમ ભરવા માટે બેંકમાંથી ખાલી આપણે પૈસા ઉપાડ્યા છે, વીમાનું પ્રીમિયમ ચૂકવ્યું નથી. તો યાદ રાખો, ઉપાડ્યા છે તો રોકડા આવે છે અને આપણે આ બેંક શિલ્લક ઘટે છે. એટલે આ વ્યવહાર પણ જમા ખર્ચી વ્યવહાર છે, કે રોકડ આવે છે અને બેંક શિલ્લક ઘટે છે. રોકડ આવે તો ઉધાર બાજુ લખો રોકડના ખાનામાં. બેંક શિલ્લક ઘટે છે તો જમા બાજુ લખો. તો જે વ્યવહારની નોંધ રોકડ અને બેંક ખાનામાં થતી હોય બંને બાજુ, એને જમા ખર્ચી વ્યવહાર કહેવાય. એટલે ખાતામાં જમા ખર્ચી લખો. વિગતમાં ખબર છે તમને, તારામાં મારું, મારામાં તારું. એટલે અહીંયા રકમ રોકડના ખાનામાં લખેલી છે તો વિગતમાં આપણે બેંક ખાતે લખીશું. અહીંયા રકમ બેંકમાં લખેલી છે તો વિગતમાં રોકડ ખાતે લખીશું. બહુ સિમ્પલ વ્યવહાર છે, સરળતાથી આવડી જશે. ચાલો આગળ. 21 તારીખ ઘર માટે 800 નું ફર્નિચર ખરીદી, જરૂરી રકમનો ચેક ધંધાના બેંક ખાતામાંથી લખી આપ્યો. ઘર માટે ફર્નિચર ખરીદેલું છે પણ પૈસા ધંધામાંથી ચૂકવેલા છે, એટલે આપણી બેંક શિલ્લક વધે કે ઘટે? તો કે ઘટે, અને ઘટે તો જમા. ઘર માટે ખરીદેલું છે ને ઘર માટે ધંધાના નાણાંનો ઉપયોગ કરો તો આપણને ખબર છે ઉપાડ ખાતે લખાય, એટલે વિગતમાં ઉપાડ ખાતે. 23 તારીખ આગનું વીમા પ્રીમિયમ ચૂકવી આપ્યું. કોઈ એમ નહીં કહેતા સર આમાં રકમ નથી છપાઈ, ભૂલ છે. વીમા પ્રીમિયમના ચૂકવવા માટે તમે જો 17 તારીખે ઉપાડેલા હતા, કેટલા રૂપિયા ઉપાડેલા? 1000. તો 1000 રૂપિયા વીમાનું પ્રીમિયમ ચૂકવ્યું, અને વીમાનું પ્રીમિયમ ચૂકવો તો રોકડ જાય. જાય તો જમા. એટલે જમા બાજુ 1000 રૂપિયા લખો અને આગના વીમા પ્રીમિયમ ખાતે. તારીખ 23. 27 તારીખ અકબરભાઈને 5000 નો માલ મોકલી આપવાનો ઓર્ડર આપ્યો. આ વ્યવહાર બિનઆર્થિક છે, એટલે એની નોંધ થશે નહીં. હવે આપણો રોકડ મેળ તૈયાર થઈ ગયો છે. તો સૌ પ્રથમ રોકડના ખાનાનો સરવાળો કરીએ. રોકડમાં હંમેશા ઉધાર બાજુનો જ સરવાળો વધારે હશે. એ સરવાળો જમા બાજુ મૂકી દેવાનો અને એમાંથી આ બધી રકમો બાદ કરવાની. આ બધી રકમો શું કરવાની? બાદ કરવાની. એટલે તફાવત જે આવે એ તફાવત બાકી આગળ લઈ ગયા, એને કહેવાય આખરની શિલ્લક. બાકી આગળ લઈ ગયા. 30 તારીખ છેલ્લી તારીખ લખી દેવાની. એપ્રિલ મહિનો છે એટલે છેલ્લી તારીખ 30 હોય. હવે બેંકના ખાનાના સરવાળા કરો ત્યારે જરાક જોઈ લેવાનું કે ઉધાર બાજુ વધારે સરવાળો છે કે જમા બાજુ. તો જોવું જોઈએ, ઉધાર બાજુનો સરવાળો વધારે છે તો ઉધાર બાજુનો સરવાળો પહેલા કરવાનો, એ સરવાળો જમા બાજુ મૂકવાનો, અને એમાંથી આ બધી રકમો બાદ કરશો એટલે તમને જે તફાવત મળશે, એ જમા બાજુ તફાવત મળે તો એને પણ આપણે શિલ્લક કહીશું. એટલે અહીંયા રોકડની પણ શિલ્લક છે અને બેંકની પણ શિલ્લક છે. ત્યારબાદ નીચે રકમની નીચે 2 લાઈન કરવાનું ભૂલતા નહીં બંને બાજુ. અહીંયા એનો મતલબ એવો થાય કે અહીંયા રોકડ મેળ પૂરો થઈ ગયો છે. એપ્રિલ પછીનો મહિનો તો કે મે, એટલે ઉધાર બાજુ મે 1 લખી અને બાકી આગળ લાવ્યા. કેટલા લાવ્યા? તો કે ગઈકાલે સાંજે જે તમે 30મી એપ્રિલે જે લઈ ગયા હતા તે લાવ્યા તરીકે લખાય, કારણ કે ગઈકાલે આખરની બાકી હતી, પહેલી મેના દિવસે એ શરૂઆતની બાકી ગણાશે. કેટલા લખવાના? તો કે 9,400 અને 3,700. તો આ રીતે તમારે રોકડ અને બેંક ખાનાવાળો રોકડ મેળ તૈયાર કરવાનો છે. તમારી નોટબુકમાં તૈયાર કરી લેજો.
અને હું જે હોમવર્ક આપું છું તે હોમવર્ક પણ તમારે કરવાનું. ઉદાહરણ નંબર 4 એ હું કરાવીશ. તમારે હોમવર્કની અંદર કરવાના છે સ્વાધ્યાયના દાખલા હું આપું છું. સ્વાધ્યાયનો 5મો દાખલો તમારે હોમવર્કમાં કરવાનો. હજુ પણ આપણે રોકડ અને બેંક ખાનાવાળો એક દાખલો ભણીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. તમારે 5મું ઉદાહરણ અને સ્વાધ્યાયનો 5મો દાખલો કરવાનો આ, અને ઉદાહરણ 3 મેં જે ગણાવેલું છે તે તમારી નોટબુકમાં નોંધી લેવાનું રહેશે. થેન્ક યુ.